નમસ્કાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ચૂંટણી માટે મતદાર યાદી જાહેર કરાઈ છે। 69 નગરપાલિકાની ચૂંટણી માટે આ યાદી જાહેર કરાઈ છે। જૂનાગઢ બનપા 3 તાલુકા પંચાયતની ચૂંટણી, જિલ્લા તાલુકા પંચાયત, નગરપાલિકાની પણ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ધમધમાટ છે તે શરૂ થઈ ગયું છે। મતદાર યાદી પ્રસિદ્ધ થઈ ગઈ છે। જૂનાગઢ મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયત, 69 નગરપાલિકાની ચૂંટણી માટે આ મતદાર યાદી છે તે જાહેર કરવામાં આવી છે। પ્રસંગોપાત ખાલી પડેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે પણ મતદાન યાદી છે તે જાહેર કરવામાં આવી છે। જૂનાગઢ બનપા 3 તાલુકા પંચાયતની ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની પણ મતદાર યાદી છે તે જાહેર કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે પૂરજોશમાં તૈયારી છે તે શરૂ થઈ ગઈ છે। ચૂંટણી માટે મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 69 નગરપાલિકાની ચૂંટણી માટે યાદી છે તે જાહેર કરી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની છે તો 3 તાલુકા પંચાયતની, તો નગરપાલિકાની પણ ચૂંટણી માટે આ જે છે મતદાર યાદી જાહેર કરવામાં આવી છે। જૂનાગઢ બનપા 69 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની આ જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને મતદાર યાદી, વધુ વિગતો સાથે હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, મતદાર યાદી છે તે જાહેર થઈ ગઈ છે। તો પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થયા પછી આખરી મતદાર યાદી પ્રસિદ્ધિનો આજે દિવસ જાહેર કરવામાં આવ્યો હતો ને એ અંતર્ગત દરેક જિલ્લા પંચાયત કચેરીઓમાં અથવા તો પ્રાંત કચેરીમાં કે જ્યાં જ્યાં ચૂંટણી છે એવી જગ્યાઓ પર આજે આખરી મતદાર યાદી છે તે પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે। જ્યાં જ્યાં ચૂંટણી થવાની છે જોઈએ તો જૂનાગઢ મહાનગરપાલિકાની સંપૂર્ણ એટલે કે સામાન્ય ચૂંટણી છે। આ ઉપરાંત અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરપાલિકામાં એક બેઠકોની સામાન્ય પેટા ચૂંટણી છે, એનું પણ મતદાર યાદીની આજે આખરી પ્રસિદ્ધિ છે। આ ઉપરાંત 3 તાલુકા પંચાયતો છે, એના સંદર્ભે પણ મતદાર યાદી પ્રસિદ્ધ થશે। નગરપાલિકાઓની જે પેટા ચૂંટણીઓ છે એ પેટા ચૂંટણી ઉપરાંત લગભગ 68 થી 69 જેટલી નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી છે એના માટેની પણ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ ચૂકી છે। ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી છે તે જાહેર નહીં થાય, કારણ કે કેટલીક બેઠકો ખેડા જિલ્લા પંચાયતની નવી નડિયાદ મહાનગરપાલિકામાં ગઈ હોવાના કારણે એ જાહેર થવાની શક્યતા લગભગ નથી અને જાહેર નહીં થાય તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે। આ ઉપરાંત વિજાપુરની જે ચૂંટણી હતી એ વિજાપુર માટેની તાલુકા પંચાયતની ચૂંટણી છે એ પણ જાહેર નહીં થાય। સાથે સુરેન્દ્રનગર, દુધરેજ અને વઢવાણા નગરપાલિકાઓ હતી, પરંતુ હવે મહાનગરપાલિકા બની હોવાના કારણે એની ચૂંટણી પણ આ સાથે જાહેર નહીં થાય। વિજાપુર તાલુકા પંચાયતની ધનપુરા જે છે એ વિસ્તારની અંદર સમાવેશ થયો હોવાના કારણે હજુ આનું નોટિફિકેશન બાકી છે, એટલા માટે એ ચૂંટણી છે તે પણ જાહેર નહીં થાય। એટલે સામાન્ય રીતે જો ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી થવાની હતી એ પણ હવે 6 મહિના પછી પાછળ જાય તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે। એટલે આજે જે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે એમાં જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, 69 જેટલી નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી, આ ઉપરાંત 2 થી 3 તાલુકા પંચાયત અને પ્રસંગોપાત ખાલી પડેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકો છે એના માટેની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે। સંભવતઃ આજે સાંજે અથવા તો આવતીકાલે રાજ્ય ચૂંટણી આયોગ જે છે એ ચૂંટણીઓ જાહેર કરે તે પ્રકારની સંપૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે। ચૂંટણી પંચે પણ આ અંગેની તૈયારીઓ પૂરી કરી છે। આવતીકાલે એટલે કે 22 તારીખે અને 23 તારીખે આ 2 દિવસ સુધીમાં જે જિલ્લાઓ છે, જ્યાં ચૂંટણીઓ છે, ત્યાં મતદાન મથકો છે એનું આખરીકરણ કરવા માટેની સૂચના પણ રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા વહીવટીતંત્રોને આપી છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ પણ પોતાના આગેવાનો અને જ્યાં ચૂંટણીઓ છે ત્યાંના પદાધિકારીઓને આ અંગે તૈયારીઓ કરવા સૂચના આપી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।